નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો વડોદરાની રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાનો સિલસિલો જારી છે। આ પ્રકારની ઘટનાઓ ન બને એ માટે રાજ્યના આરોગ્ય ખાદ્ય વિભાગ દ્વારા 3 દિવસ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપ્યો છે। આ ઝુંબેશ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, લારીઓની સઘન તપાસ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની ફૂડ સેફટી વિભાગની ટીમ સક્રિય થઈ છે। વડોદરામાં એક જ દિવસમાં 25થી વધારે હોટલ, રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી। મેડિકલ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ અને રસોડાની હાઇજેનિક સ્થિતિ વિશે તપાસ કરાઈ હતી। કલ્યાણ રેસ્ટોરન્ટ છે કે જે એક જમાનામાં યુવાઓ માટે સૌથી ફેમસ કલ્યાણ રેસ્ટોરન્ટ હતી, કારણ કે સામે જ એમએસ યુનિવર્સિટીની સામે ગપ્પા મારીને સાથે ફૂડ આરોગવાની મજા માણવાની આ રેસ્ટોરન્ટ હતી। એના બરબાદ દ્રશ્ય આપ જોઈ શકો છો। જે પ્રમાણે આ વર્ષો જૂના તેલના ડાઘ, આ જે પ્રકારના આ તેલના ડાઘ સહિતની આ ગંદકી જોઈ શકો છો। આમ તો આ રેસ્ટોરન્ટ ઘણી ચીવટ રાખતી હોય છે, પણ ન જાણે કેમ આ વખતે આ પ્રકારના દ્રશ્ય, આ અહીંયા આગળ પણ જીવાતના દ્રશ્યો આપને જોવા મળી શકે છે, કારણ કે અંદર જ આ ડ્રેનેજની બાજુમાં જ એક ડ્રેનેજ છે કે જે ઉભરાઈ રહી છે અને એમાંથી નાના નાના મચ્છરના પોરા એકદમ માઇક્રોન્સમાં દેખાય પ્રકારના પોરા અહીંયા દેખાઈ રહ્યા છે। બીજી તરફ આ ઉપરના પણ આ દ્રશ્ય કે જે વઘાર થઈ ગયા પછીના કેટલા વર્ષો સુધી સાફ નહીં થયું, એ સૌથી મોટો સવાલ છે। સૌથી મહત્વની વાત એ છે કે આ દાળ છે, આ દાળની અંદર હાલ જીવાત પડેલી છે। ઓલરેડી આ દાળની અંદર જીવાત છે। આ મગની, એક તરફ મગની દાળ, એક તરફ તુવેરની દાળ હોવાનો દાવો છે। આ એ જ દાળ છે। હવે માની લો કે ન કરે નારાયણ, આની જ અંદર જો બની ગયું હશે આ ફૂડ જે છે, આ એ જ દાળનું આ ફૂડ આપ જોઈ શકો છો। આ જે પ્રકારનું દ્રશ્ય છે, આ એ ફૂડ તૈયાર થયેલું ફૂડનું દ્રશ્ય છે। જે પ્રકારે જે અધિકારી છે એમની સાથે વાત કરતા પહેલા માલિક સાથે વાત કરતું, સર ઓલવેઝ સારું ફૂડ આપવા માટે આપ તત્પર છો, આ વખતે કેમ આટલી મોટી ભૂલ? આમાં એવું છે સાહેબ કે અમે પોતે, હું અને અમારા જે આ મેઇન વ્યવસ્થાપક છે સુભાષભાઈ આંગરે, જે આખી બધી હોટલની દેખરેખ રાખે છે, અમે લોકો સવાર સાંજ અમે જાતે પણ અહીંયા જ જમીએ છીએ। હવે આજે આ દાળની વાત કરો છો ને, આમાં શું છે સાહેબ, અત્યારે વરસાદની સિઝન છે, આ સ્ટોરમાંથી આવેલી દાળ છે, સીધી સ્ટોરમાંથી લઈને અહીંયા આવે દાળ। હવે આ દાળને અમે ચાણી વર્તે પહેલાં છાણી નાખીએ એટલે નાનું મોટું જે કંઈ કચરું હોય એ બધું સાફ થઈ જાય, અને પછી ત્યાર પછી ઓછામાં ઓછી 2 કલાક એને પાણીમાં પલાળવામાં આવે। એ પાણીમાં પલાળીએ એટલે નાની મોટી હજુ પણ કંઈક વસ્તુ એ ઉપર તરી જાય, એટલે એ તર્યા પછી હવે જ્યારે હું જાતે, અમારા જે ભાઈ જે વ્યવસ્થાપક છે એ અહીંયા જાતે અમે લોકો જમતા હોઈએ તો અમે આટલી તો કાળજી રાખીએ જ રાખીએ સાહેબ। 3 દિવસની જે ડ્રાઈવ રાખી હતી, ઠેર ઠેર ગુજરાતમાં રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળવાની ઘટના બાદ ત્યારબાદ તંત્ર એલર્ટ જરૂર થયું છે, પરંતુ આ જે પ્રકારના દ્રશ્ય હજી પણ ચોંકાવી દે એવા દ્રશ્ય કે આ જે પ્રકારની ગટરો ખુલ્લી, હજી પણ અહીંયા ગાડીની તમામ ગટરો ખુલ્લી, આ બાજુ ગેસ, આ પ્રકારનું, આ સૌથી મહત્વની એક જમાનાની આ રેસ્ટોરન્ટ હજુ પણ આ ચાલુ છે। આ જે પ્રકારના દ્રશ્ય દર્શક મિત્રો ચોંકાવી દે એવા જરૂર આ દ્રશ્ય છે। ખરેખર ફૂડ સેફટી વિભાગ અને જે હોટલ મેનેજમેન્ટ ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।